ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે અહીંયા વર્ણ અને અક્ષરની અંદર જે PYQs આવે છે તેમાં તો કે આપણે જે ગવર્મેન્ટ એક્ઝામ્સ હોય છે એની અંદર જે PYQ છે પૂછાયેલા હોય છે પાસ્ટ યરમાં, આ PYQ નું સોલ્યુશન છે આપણે અહીંયા કરવાનું છે. જોઈએ હવે અહીંયા પહેલો પ્રશ્ન આવે છે, અનુનાસિક શબ્દનો અર્થ શું છે? હવે અનુનાસિક શબ્દનો અર્થ, હવે આ બધા શબ્દો છે એ તમને ન ખબર હોય તો આપણે આની પહેલા પણ છે વર્ણ અને અક્ષરનો છે ડીપમાં માહિતી છે એ મૂકેલી છે, તો એ જોઈ લેજો. પછી તમે PYQ સોલ્વ કરશો તો તમારે પ્રેક્ટિસ પણ થઈ જશે. અહીંયા જોઈએ તો અનુનાસિક શબ્દનો અર્થ છે શું થાય તો કે મોઢા ઉપરાંત છે નાક દ્વારા છે એનું ઉચ્ચારણ થતું હોય. અહીંયા જોઈએ તો પહેલો જ વિકલ્પ છે આપેલો છે, નાક અને મોઢા બંને દ્વારા છે તેનું ઉચ્ચારણ થતું હોય. ત્યાર પછી જોઈએ તો ફક્ત મોઢા દ્વારા ઉચ્ચાર થતો હોય તેવો ધ્વનિ અને નાક દ્વારા જ ઉચ્ચાર થતો હોય તેવો ધ્વનિ, ગળાથી જ ઉચ્ચાર થતો હોય. બંનેમાંથી ને એકમાંથી તો નથી થતો, એટલે ગળું નીકળી જશે, નાક નીકળી જશે. ત્યાર પછી ફક્ત મોઢા દ્વારા ઉચ્ચાર થતો હોય તેવો ધ્વનિ, તો એ પણ ખોટું છે. અહીંયા વિકલ્પ છે સાચો કયો આવશે તો કે એ વિકલ્પ રાઈટ આવશે. અને અહીંયા જોઈએ તો GPSCમાં ક્લાસ 1-2માં 2020માં છે આ છે પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ હવે આવે છે ઘ, ભ અને ધ. આ કયા પ્રકારના વ્યંજન છે? હવે આપણને આ વ્યંજનો છે એ જોઈએ તો આપણને છે ધ્યાનમાં આવે કે આપણે કોષ્ટક છે જોયેલું હતું કે ઘોષ વ્યંજનો છે, અઘોષ વ્યંજન, અલ્પપ્રાણ, મહાપ્રાણ, બરાબર. આ બધા વ્યંજનો છે એ જોયેલા હતા. એની અંદરથી છે એ ઘ, ભ અને ધ છે એ કયા પ્રકારના છે તો કે મહાપ્રાણ વ્યંજન છે. અહીંયા જોઈએ તો આપણને છે DYSOમાં 2021ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ હવે આવે છે ક અને ગ વચ્ચેનો તફાવત શું છે? ક અને ગ છે એની વચ્ચે તફાવત શું છે? હવે અહીંયા પહેલો વિકલ્પ જોઈએ તો છે બંને અઘોષ છે, તો આ વાત ખોટી છે. કારણ કે એક છે ક છે એ કેવો છે તો કે અઘોષ છે, બરાબર, અને ગ છે એ કેવો છે તો કે ઘોષ છે, તો આ છે ખોટું છે, એટલે એ વિકલ્પ નીકળી જશે. ત્યાર પછી જોઈએ હવે આપણે આપેલું છે ક અઘોષ અલ્પપ્રાણ અને ગ છે ઘોષ અલ્પપ્રાણ. આ બંને છે એ રાઈટ છે, તો અહીંયા બી વિકલ્પ રાઈટ આવશે. અહીંયા જોઈએ તો STI પ્રીમાં છે આપણને 2018માં છે પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ હવે આવે છે નીચેના પૈકી કયા ધ્વનિનો ઉચ્ચાર મૂર્ધા સ્થાન પરથી થાય છે? કયો ધ્વનિ છે એનો જે ઉચ્ચાર છે મૂર્ધા સ્થાનથી થાય છે? તો અહીંયા ટ, દ, ન અને ત છે આપેલો છે. અહીંયા હવે આપણે કોષ્ટક યાદ કરીએ તો અહીંયા કયો આવશે તો કે ટ છે એ ક્યાંથી થાય તો ઉચ્ચારણ તો કે મૂર્ધા સ્થાનથી થાય છે. અહીંયા જોઈએ તો GPSC 2022ની અંદર ક્લાસ 3માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ હવે આવે છે શ નું ઉચ્ચારણ સ્થાન કયું છે? અહીંયા આપેલા છે દંત સ્થાન, કંઠ સ્થાન, મૂર્ધા સ્થાન ને ઓષ્ઠ સ્થાન. અહીંયા છે કયું આવશે તો કે સી વિકલ્પ મૂર્ધા સ્થાન આવશે. હવે જો આપણે આ વસ્તુ છે કોષ્ટક આપણને યાદ હોય તો આ વિકલ્પો પણ આપણે જોવાની જરૂર નથી. અહીંયા જોઈએ તો ક્લાર્કની અંદર 2023માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ હવે આવે છે મહાપ્રાણ અને અલ્પપ્રાણ વચ્ચેનો તફાવત શું છે? મહાપ્રાણ અને અલ્પપ્રાણમાં તફાવત શું છે તો કે હવાનું પ્રમાણ છે, ઉચ્ચારણ સ્થાનનો છે, સ્વરના જે અવાજો છે એનો છે, અનુનાસિકત્વનો છે, તો કે અહીંયા શેનો આવશે તો કે હવાના સ્થાનનું છે એ હવાનું પ્રમાણ છે એનો તફાવત અહીંયા જોવા મળે છે મહાપ્રાણ અને અલ્પપ્રાણની અંદર. તો અહીંયા જોઈએ તો GPSC DYSOમાં 2020માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ તો હવે આવે છે નીચેના પૈકી કયો વ્યંજન અઘોષ છે? હવે આવે છે નીચેના પૈકી કયો વ્યંજન અઘોષ છે? કયો વ્યંજન છે અઘોષ છે? અહીંયા ગ, ઘ, ક અને બ આપેલો છે. અહીંયા કયો છે તો કે ક વ્યંજન છે એ કેવો છે તો કે અઘોષ છે. સી વિકલ્પ રાઈટ આવશે. STI 2022ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી હવે પ્રશ્ન આવે છે નીચેના પૈકી કયો ધ્વનિ ઘોષ મહાપ્રાણ છે? અહીંયા જોઈએ તો આપણને ખ, ઘ, ક અને છ છે આપેલું છે. અહીંયા આવશે મહાપ્રાણની અંદર ઘોષમાં હોય તો અહીંયા કયું છે તો કે ઘ છે. અહીંયા જોઈએ તો DYSO 2019માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ તો હવે આવે છે હ નો ઉચ્ચારણ સ્થાન કયું છે? અહીંયા જોઈએ તો કંઠ સ્થાન છે, દંત સ્થાન છે, ઓષ્ઠ સ્થાન છે અને નાસિક સ્થાન છે. અહીંયા જોઈએ તો કંઠ સ્થાન છે એ કેવું આવશે તો કે હ નું ઉચ્ચારણ સ્થાન આવશે. અહીંયા જોઈએ તો GPSC 2017માં છે આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન આવે છે જોઈએ અનુસ્વાર કયા ધ્વનિનું પ્રતિનિધિત્વ કરે છે? અહીંયા જોઈએ તો આપણને વિકલ્પો આપેલા છે નાસિક ધ્વનિ, તાળવ્ય ધ્વનિ,
દંત ધ્વનિ અને ઓષ્ઠ્ય ધ્વનિ. અહીંયા કયો આવશે તો કે નાસિક ધ્વનિ આવશે. અહીંયા જોઈએ તો જીપીએસસી ડીવાયએસઓ 2020 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, હવે આવે છે વિસર્ગનો ઉચ્ચારણ સ્થાન કયું છે. અહીંયા જોઈએ તો દંત સ્થાન આપેલું છે, કંઠ સ્થાન આપેલું છે, મૂર્ધા સ્થાન છે આપેલું છે અને ઓષ્ઠ સ્થાન છે અહીંયા આપેલું છે. અહીંયા આવશે કંઠ સ્થાન. અહીંયા જોઈએ તો STI 2019 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ, હવે આવે છે નીચેના પૈકી કયો સ્વર સંયુક્ત સ્વર નથી. અહીંયા આપેલું છે ઐ, ઔ, એ અને ઓ. અહીંયા આવશે સી વિકલ્પ એ. અહીંયા જોઈએ તો જીપીએસસી ક્લાસ 3 માં 2022 માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ તો હવે આવે છે ક થી અંગ સુધીના અક્ષરો કયા અક્ષરના ધ્વનિ છે. અહીંયા જોઈએ તો અઘોષ છે, ઘોષ છે, મહાપ્રાણ છે અને અનુનાસિક છે. અનુનાસિક જોઈએ તો અનુનાસિક તો છેલ્લે હતું, મહાપ્રાણ તો એક જ ભાગ છે અને ઘોષ ને અઘોષ આ બંનેની વચ્ચેથી જોઈએ તો જે કેવા હતા તો કે અઘોષ હતા. ત્યાર પછીનું જોઈએ, અહીંયા જોઈએ તો આપણને ડીવાયએસઓ 2021 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીના જોઈએ, હવે આવે છે ટ વર્ગના વ્યંજનનું ઉચ્ચારણ સ્થાન કયું છે. ટ વર્ગના વ્યંજનો છે કીધેલા છે. જોઈએ તો હવે અહીંયા જોઈએ તો ટ વર્ગના વ્યંજનો, ટ છે એ ક્યાંથી ચાલુ થતો, એનો વર્ગ છે તો કે દંત સ્થાન હતો તો અહીંયા એ વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો જીપીએસસી ક્લાસ 1-2 માં છે 2018 માં પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, ત વર્ગના વ્યંજનનું ઉચ્ચારણ સ્થાન છે શું છે તો કે દંત સ્થાન આવશે. અહીંયા જોઈએ તો PSI 2022 ની અંદર પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે આવે છે નીચેના પૈકી કયો અઘોષ મહાપ્રાણ છે. અઘોષ પણ છે અને મહાપ્રાણ પણ છે. અહીંયા જોઈએ તો આપણને ખ, ઘ, બ અને દ આપેલો છે. અહીંયા જોઈએ તો આ ખ એક જ એવો છે કે અઘોષ પણ હોય અને મહાપ્રાણ વ્યંજન પણ હોય, એ વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો જીપીએસસી ડીવાયએસઓ માં 2021 માં પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ, હવે અહીંયા આવે છે ગુજરાતી ભાષાના વર્ણને કેટલા પ્રકારમાં વહેંચી શકાય. વર્ણને છે એ કેટલા પ્રકારમાં વહેંચી શકાય તો કે 2. પણ ક્યાં ક્યાં 2 એટલે એ વિકલ્પ તો રાઈટ છે, એ આપણને ખબર પડી ગઈ. પણ ક્યાં ક્યાં આવશે તો કે સ્વર અને બીજો તો કે વ્યંજન આવશે. અહીંયા જોઈએ તો આપણને આ ક્લાર્કની અંદર 2018 માં પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે અહીંયા જોઈએ તો અળનું ઉચ્ચારણ સ્થાન શું છે. અળનું ઉચ્ચારણ સ્થાન શું છે તો કે મૂર્ધા સ્થાન છે, દંત સ્થાન છે, ઓષ્ઠ સ્થાન છે કે તાળવ્ય સ્થાન છે. અહીંયા જોઈએ તો મૂર્ધા સ્થાન છે અહીંયા આવશે. અહીંયા જોઈએ તો ડીવાયએસઓ માં 2022 માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે આવે છે નીચેના પૈકી કયો અક્ષર સંયુક્ત અક્ષર નથી. હવે અહીંયા જોઈએ તો સંયુક્ત અક્ષરમાં આ ક્ષ છે તો કે ક વત્તા શ થશે, જ્ઞ છે તો કે ઝ વત્તા ગ થશે. ત્યાર પછી શ્ર છે તો કે શ વત્તા ર થશે. હવે આ એક હ છે એવો છે કે સંયુક્ત અક્ષર નથી, તો આ છે કેવો છે સંયુક્ત અક્ષર નથી, એટલે આ જવાબ છે અહીંયા રાઈટ આવશે. ડી વિકલ્પ રાઈટ છે. જીપીએસસી ક્લાસ 3 માં 2020 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે આવે છે જ્ઞ શબ્દમાં કેટલા વ્યંજન છે. જ્ઞમાં છે કેટલા વ્યંજન છે તો અહીંયા કેટલા આવશે તો કે 2 આવશે, સ વત્તા ગ એટલે અહીંયા 2 વ્યંજન થશે. અહીંયા બી વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો ટાટની અંદર 2021 માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે આવે છે હસ્વ શબ્દનો અર્થ શું છે. હસ્વ શબ્દનો અર્થ છે શું થશે તો કે ભાઈ ટૂંકો સમય એટલે કે ઓછા સમય સુધી છે એ કોઈ પણ બોલાતો હોય એવો સ્વર. તો અહીંયા જોઈએ તો લાંબા સમય છે એટલે એ વિકલ્પ છે એ નીકળી જશે. ત્યાર પછી અહીંયા બી વિકલ્પ છે ટૂંકો સમય માટે છે, ટૂંકો સમય સુધી ઉચ્ચાર થતો સ્વર. અહીંયા જોઈએ તો અર્ધ ઉચ્ચારિત સ્વર છે. ત્યાર પછી સંયુક્ત સ્વર છે તો આનો કંઈ પણ ઓપ્શનમાં રહેતું નથી. અહીંયા જોઈએ તો જીપીએસસી માં 2017 માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ, હવે અહીંયા જોઈએ તો ઓ અને ઔ કયા પ્રકારના સ્વર છે. ઓ અને ઔ છે એ કયા પ્રકારના સ્વર છે તો કે સંયુક્ત સ્વર છે. અહીંયા સી વિકલ્પ રાઈટ આવશે. અહીંયા જોઈએ તો ડીવાયએસઓ 2021 ની અંદર પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ, હવે આવે છે ક નું ઉચ્ચારણ સ્થાન શું છે. ક નું ઉચ્ચારણ સ્થાન છે એ શું છે તો કે કંઠ્ય આવશે એટલે એ વિકલ્પ રાઈટ થશે. અહીંયા જોઈએ તો STI પ્રીમાં આપણને 2020 માં પૂછાયેલું છે. ત્યાર પછી જોઈએ, હવે આવે છે ગુજરાતી ભાષામાં કયા પ્રકારના અઘોષ વ્યંજન મળે છે. અઘોષ વ્યંજન છે એ કયા કયા પ્રકારના મળશે તો કે અલ્પપ્રાણ અને મહાપ્રાણ, આ 2 પ્રકાર હતા. અહીંયા એ વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો જીપીએસસી ક્લાસ 2 માં 2020 માં પ્રશ્ન
પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, હવે આવે છે ઘોષ વ્યંજન કયા ધ્વનિથી ઉચ્ચારણ થાય છે. અહીંયા જોઈએ તો સ્વર તંતુના સ્પંદનથી આવશે. ત્યાર પછી જોઈએ તો DYSO 2022 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, હવે અહીંયા જોઈએ તો અલ્પપ્રાણ વ્યંજન એટલે અલ્પપ્રાણ વ્યંજન એટલે શું થશે તો કે હવાનો નિકાસ છે ઓછા પ્રમાણમાં થતો હોય તો એ કેવું છે તો કે અલ્પપ્રાણ એટલે એ વિકલ્પ રાઈટ આવશે. અહીંયા જોઈએ તો STI 2018 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે આવે છે ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન વચ્ચે શું ફરક છે. ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન વચ્ચે છે એ શું ફેરફાર છે. અહીંયા ઘોષ વ્યંજન અને અઘોષ વ્યંજન વચ્ચે છે એ શું ફેરફાર છે તો કે સ્વર તંતુના સ્પંદનનો છે અહીંયા ફેરફાર આવશે. બી વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો GPSC ક્લાસ 3 માં 2021 માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે અહીંયા જોઈએ તો અનુસ્વાર આપેલું છે, નું સ્વરૂપ છે એ ક્યુ છે. બરાબર, આનું સ્વરૂપ છે કેવું છે તો કે ચિહ્ન છે એ આપણને એનું સ્વરૂપ જોવા મળે છે. અહીંયા બી વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો DYSO 2019 માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, હવે અહીંયા જોઈએ આપણે તો વર્ણ શબ્દનો સંસ્કૃત મૂળ અર્થ શું છે. હવે વર્ણનો છે એ મૂળ અર્થ છે એ શું છે તો કે ધ્વનિ છે. તો અહીંયા જોઈએ તો આપણને ધ્વનિ ક્યાંય આપેલું છે તો કે હા બી માં છે ધ્વનિ આપેલું છે. અહીંયા જોઈએ તો GPSC ની અંદર ક્લાસ 1-2 માં 2021 માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, અહીંયા જોઈએ તો સંયુક્ત વ્યંજન કેવી રીતે બને છે. સંયુક્ત વ્યંજન છે એ કેવી રીતે બને છે તો કે બે કે તેથી વધારે વ્યંજનો છે એ ભેગા થાય તો કે શું બને તો કે સંયુક્ત વ્યંજન બને. અહીંયા જોઈએ એવું ક્યાંય છે તો કે બે સ્વર જોડાવાથી, તો સ્વર તો છે એ ક્યાંય આવતું જ નથી તો એ રોંગ છે. ત્યાર પછી જોઈએ બે કે તેથી વધુ વ્યંજનો છે જોડાવાથી, અહીંયા બી વિકલ્પ જ છે આપેલો છે. બાકીના વિકલ્પો છે આપણે અહીંયા જોવાની જરૂર નથી. અહીંયા જોઈએ તોય પણ આપણે જોઈ લઈએ છીએ શું છે તો કે સ્વર અને વ્યંજન છે જોડાવાથી છે તો એ ખોટું જ પડે છે. ત્યાર પછી બે હસ્વ સ્વર છે જોડાવાથી, તો સ્વરનું તો છે અહીંયા ક્યાંય આવતું જ નથી. આ બંને છે એ ખોટા છે. અહીંયા જોઈએ તો DYSO માં 2020 માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, હવે આવે છે નીચેના પૈકી કયો ઘોષ અલ્પપ્રાણ વ્યંજન છે. અહીંયા આપણને ગ, ખ, ઘ અને ચ આપેલો છે. અહીંયા ગ છે એ કેવો છે તો કે ઘોષ અને અલ્પપ્રાણ બંને છે. અહીંયા જોઈએ તો GPSC ક્લાસ 3 માં 2018 માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, હવે આવે છે અઘોષ મહાપ્રાણ વ્યંજનનું ઉદાહરણ કયું છે. અહીંયા જોઈએ તો આપણને ક, ખ, ગ અને ઘ આપેલું છે. અહીંયા જોઈએ તો ખ છે એ રાઈટ છે. અહીંયા જોઈએ તો આપણને STI માં 2019 ની અંદર પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે જોઈએ તો શ નું ઉચ્ચારણ સ્થાન કયું છે. અહીંયા આપણને જોઈએ તો તાળવ્ય સ્થાન આપેલું છે, મૂર્ધા સ્થાન આપેલું છે, દંત સ્થાન આપેલું છે અને કંઠ સ્થાન આપેલું છે. પણ અહીંયા જોઈએ તો શરણાઈનો સ છે આપણને આપેલો છે તો એનું કયું સ્થાન આવે છે તો કે તાળવ્ય આવે છે. અને અહીંયા DYSO માં 2021 ની અંદર પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે આવે છે શ નો ઉચ્ચારણ સ્થાન કયું છે. અહીંયા છે સસલાનો સ છે આપણને આપેલો છે. હવે સસલાના સનું છે એ કયું સ્થાન છે તો કે દંત સ્થાન છે અહીંયા આપેલું છે તો એ વિકલ્પ રાઈટ આવશે. અને અહીંયા GPSC ક્લાસ 3 માં 2022 માં પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, હવે અહીંયા જોઈએ તો આપણને હસ્વ સ્વર કેટલા સમય સુધી ઉચ્ચારાય છે તો અહીંયા આવશે એક માત્રા. હવે આવે છે દીર્ઘ સ્વર કેટલા સમય સુધી ઉચ્ચારાય છે તો કે 2 માત્રા આવશે. અહીંયા GPSC ક્લાસ 3 માં 2019 માં પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ, હવે આવે છે અનુસ્વારનો ઉપયોગ ક્યાં થાય છે. અહીંયા છે આપણને કીધેલું છે કે અનુસ્વારનો ઉપયોગ છે ક્યાં થાય છે. વિકલ્પો આપેલા છે શબ્દની મધ્યમાં, શબ્દના અંતે કે સ્વર પહેલા. સ્વર પહેલા છે તો સાવ ખોટું જ છે. અહીંયા જોઈએ તો શબ્દની મધ્યમાં પણ છે એનો ઉપયોગ થતો હોય ને શબ્દની અંતે પણ છે એનો ઉપયોગ થતો હોય. હવે આપણને બંને જોઈએ છે, આપણને એક સોલ્યુશન આપેલું છે A અને B બંને. અહીંયા D વિકલ્પ રાઈટ છે કે A અને B બંને છે એ અહીંયા આવશે. અહીંયા જોઈએ તો DYSO 2020 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, હવે આપણે અહીંયા જોઈએ તો વિસર્ગનો ઉચ્ચારણ કઈ રીતે થાય છે. અહીંયા જોઈએ તો હવા છે એ ગળામાંથી પસાર થાય છે. અને અહીંયા આપણને આ પ્રશ્ન STI 2021 ની અંદર પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ, હવે અહીંયા આવે છે ત, થ, દ, ધ અને ન. આ કયા વર્ગના વ્યંજન છે. અહીંયા આપણે પેલો ત આપી દીધો, કયો વર્ગ થશે તો કે ત વર્ગ. હવે અહીંયા તોય પણ આપણને છે નથી ખબર પડતી બરાબર. તો અહીંયા પ વર્ગ આપેલો છે, પ ક્યાંય છે તો કે નથી, ડી નીકળી જશે. ત્યાર પછી ચ આપેલો, ચ ક્યાંય છે તો કે નથી, સી નીકળી ગયો. ત્યાર પછી ત
ટ છે અહીંયા છે, પણ જો અહીંયા એ વિકલ્પ હજી છે તો અહીંયા ટ છે જો હજી ક્યાંય છે નથી, તો અહીંયા એ પણ નીકળી જાય છે. કયો વધે છે? તો કે બી વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો જીપીએસસી 2022ની અંદર પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ તો હવે આવે છે ભ નું ઉચ્ચારણ સ્થાન છે ક્યુ છે, તો અહીંયા આવશે ઓષ્ઠ સ્થાન. અને આપણને આ પ્રશ્ન છે DYSO 2019ની અંદર પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ, હવે આવે છે મ કયા પ્રકારનો ધ્વનિ છે, અહીંયા આવશે નાસિક ધ્વનિ. હવે અહીંયા જોઈએ તો જીપીએસસીમાં ક્લાસ 3 અને 2020ની અંદર પૂછાયેલો છે. હવે અહીંયા આવે છે ગ નો ઉચ્ચાર કયા સ્થાન પરથી થાય છે. ગ નું ઉચ્ચારણ છે એ કયા સ્થાનથી થાય છે? તો ગ નું ઉચ્ચારણ છે એ ક્યાંથી થાય? તો કે કંઠથી થાય. અહીંયા એ વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો જીપીએસસી ક્લાસ 2માં 2018માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ તો હવે અહીંયા જોઈએ તો નાસિક વ્યંજન કેટલા છે. હવે આપણને અહીંયા નાસિક વ્યંજન છે એ કેટલા છે? તો કે અહીંયા 5 છે, પણ ક્યાં ક્યાં છે? તો કે અંગ, પછી તો કે અહીં, હણ, ન અને મ, આ 5 વ્યંજનો છે એ કેવા છે? તો કે નાસિક વ્યંજનો છે. અહીંયા જોઈએ તો STI 2020ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આ MCQ છે અહીંયા પૂરા થાય છે. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.